શું 28 તારીખે પણ ચૈતર વસાવાને જામીન નહીં મળે? શું 28 તારીખે પણ ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે? શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? ઉભા રહ્યો તમને બધી વિગત દેખાડવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ, ચેનલમાં પહેલી વાર એવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. તમને બધા લોકોને ખબર છે કે કરીબ 1.5 મહિનાથી પણ વધારે ટાઈમ વીતી ગયો છે. ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ છે. ત્યારે મિત્રો વાત કરીએ તો આના વચ્ચે ભાઈ દેવતભાઈ ખબર ને તો મિત્રો 24 કલાકની અંદર જામીન પણ મળી ગયા અને મિત્રો બહાર પણ આવી ગયા. પરંતુ ચૈતર વસાવાની ક્યાંક ને ક્યાંક જામીન જ નથી મળતા. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે. ત્યારે આદિવાસી સમાજના લોકો પણ ખુલ્લેઆમ ગુસ્સે થયા હતા કે અમારા ચૈતરભાઈ વસાવાએ એવો મોટો તો શું ગુનો કરી નાખ્યો કે તેમને મિત્રો જામીન જ નથી મળતા. હવે બધા લોકો 28 તારીખને રાહ જોઈને બેઠા છે. પરંતુ એની પહેલા શું 28 તારીખે ચૈતર વસાવાના જામીન નહીં મળે? ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે 22 તારીખના રોજ ચૈતર વસાવાના જામીન મેળવવા માટે આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા. ત્યારે પણ જામીન ન મળ્યા. ફરી વખત તારીખ 5 ના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીને લઈને લોકો રાહ જોઈને બેઠા હતા કે આજે મિત્રો વાત તો બહાર આવશે. 5 તારીખે પણ ન આવ્યા. ફરી વખત 13 તારીખના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીની બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ 13 તારીખે ચૈતર વસાવા જેલની બહાર આવશે. પરંતુ ત્યારે પણ ન આવ્યા અને હવે મિત્રો 28 તારીખ આપવામાં આવી છે. હવે મિત્રો બધા આદિવાસી સમાજના લોકો એમ કહી રહ્યા છે કે 3 થી 4 વાર તારીખમાં મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા જેલની બહાર ન આવ્યા તો ભાઈ 28 તારીખે તો તમને શું જામીન મળી જવાના છે? શું 28 તારીખે પણ ચૈતર વસાવા જેલની અંદર રહેશે અને મિત્રો બહાર નહીં આવે? લોકોએ લાલચ જ મૂકી દીધી. કારણ કે ગુજરાત હાઈકોર્ટે તારીખ ઉપર તારીખ આપી રહી છે. ત્યારે આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે હવે 28 તારીખે પણ ચૈતર વસાવા નથી આવવાના જેલની બહાર. ક્યાંક ને ક્યાંક હવે તમે બધા લોકો કમેન્ટની અંદર જણાવો કે ચૈતર વસાવા જેલની બહાર આવશે કે તે જેલની અંદર જ રહેશે? જે પણ થશે 28 તારીખના રોજ જોયા જેવું થવાનું છે. વિડીયો બને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.